जय श्री कृष्ण। केम छे बधा? स्वागत है नवा व्लॉग में। तो आज है व्लॉग थोड़ोक मोड़ो चालू कर्यो है। मारे हवे जाऊँ है भणवा। हूँ जाऊँगी बोटल भरीने तैयारी करूँ हूँ। ठेलोत मारो तैयार है अने हवे आपणे जावानुं छे। मारा बेनपणीने घर सुधी बापू मूकी जाए पछी त्याथी आम जाऊँ। राम राम। माथी जय श्री कृष्ण के मां लोग मोड़ो चालू के जावानुं छे ने अमारे बेन भणવાનો टाइम થઈ ગયો તે બ્લોગ ચાલુ કર્યો। हाँ બેન કે બાપુ થોડી કોઈ મૂકી જાવ ને બેનપણી ધેરી જાતી હોય हाँ न्या आपणे જાવું હાલ मारे હું ગામમાં બકાલો લેવા જાઉં અને મુક્ત થઈ જાય। हाँ हेलो હવે ને બાપુ ગાડી કાઢે અને હવે આપણે જઈએ ભણવા। પાછા હવે તો 5 વાગ્યાની નિહાળ થઈ ગઈ એટલે હવે પાછા 5 વાગે આપણે પાછા આવ્યું। અને કાલ ભાઈ ફોન આવ્યો નથી માને નિવેદ કરવા ગયા નથી રસ્તામાં ફોન આવ્યો હતો તે ફોનમાં વાત કરતા કરતા આવ્યા ને હે ને મેં ભાઈ હા મજા વાત કરી તા માં કે જો બેન કે એકલી આવે ભણીને તો ભાઈ કે 18 ભાઈને ત્યાં 3 વાગે રજા પડી જાય એટલે એમ કે 18 એને ખબર ના કાંઈ 5 વાગે હવે થઈ ગઈ છે ને અમારે હે ને પેલા નિહાળ સવારની હતી હવે 5 વાગ્યાની થઈ ગઈ। હાલ हाँ आजकल आ जा मैं तो पास भाग रहा। हाँ हेलो હવે જાય। આજ છે ને ગરમી અને ઉકળાટ એકદમ મટાણામાં ઉપડ્યો હે અને ગાજે છે બૂટ કંઈક કંઈક સંભળાય છે અને નામી હા તડકો જો અટાણે ચમચમાટી થાય ને એવો તડકો છે। બાકી આપણે ઓલો વાઢિયું વાવ્યું હતું ને એ બધું તો હારી ગયું હે બધી જગ્યાએ નહીં હજી પણ જો આ ટોહારી ગયું અહીંયા ટોહારી ગયું પોનું તો ખડ હે જો આ ટોહારી ગયું એટલે ઉગી જાય વાંધો નહીં આવે આ વાઢ્યું હોય ત્યારે જો આ ટોહારી ગયું બધું ટૂંકમાં ટોહારી ગયું હોય એટલે ઉગી જાય વાંધો નહીં આવે। આ બધું આપણે બકાલો રીંગણી મરચી બાકી આજ કંઈ કામ છે નહીં વાડીઓ જવાનું છે નહીં બાપુ ગયા છે તારી ઘૂમરો મારવા આને હાલે છે અંજવારી વડામાં આવ્યા છે બધા વડામાં તમને વિડીયો જોઈ ને બધા એમ કહે વડામાં જય શ્રી કૃષ્ણ કહેજો એ કહે તમને કહે વડામાં બોલતા જ ના આવડે વિડીયોમાં પણ તમારે બધા જય શ્રી કૃષ્ણ પુગાડી દીધા હાલો બોલતા ના આવડે એટલે જાજુ બોલે નહીં પણ જો જય શ્રી કૃષ્ણ વડામાં તમારા કયા ને તમને વડામાં બેઠા જો નવરા હતી બધા એને હાલે પોતા અને મને પોતા કરવાનું ચીંધી દીધું ઓલા આપણે દાગા હે ને ચકલીના એ લુવા હે એને માળો તો બનાવી લીધો અહીંયા પૂરો થઈ ગયો હે લગભગ। હા માળો પૂરો થઈ ગયો જા ના હજી છે જા અહીંયા ખાલા હે થોડા હજી અધૂરો હે બનાવે હે આપણે તો કાલમાં માતાજી અહીંયા જોયું તો અહીંયા પૂરો થઈ ગયો તો હવે અહીંયા બનાવતી નથી આપણે દાગા હે ને જરાક પોતું ફેરવી દઈએ કે મારાથી પૂગા હે ને પણ પછી એની જૂની જગ્યા અહીંયા જે હતી ને અહીંયા જ બનાવી ખૂણો હોય ને અહીંયા ઓલી લાઇટની પટ્ટી છે ને એટલે એ મેળવાનું પાછું અહીંયા નાર એટલે અહીંથી જવાય જાય પથરા નારમાંથી ઊંચા માણસ કઈ કઈ તકામ આવે ને એટલે એ તો માટી છે ઘણે હુકાઈ ગયો હવે તો હજી 2-3 જગ્યાએ અહીંયા વધારે પાણી વાળું કરીએ હું પોતો રાતના દાગા ઓલા થઈ ગયા। આ ઓલું બેને હું જાંબુડી ચીકુડીનું છોતલું ચોટાડ્યું હતું એલું ના પોતે જાંબુડા ઓલા ખાતે ને ઘા કરી રહ્યો છોતલાનો ખાલી છાલે જ હે ઓહ હવે
લાવો મેનો આદર અટાણ હે ને ફૂલ હે પવન જો અતરાતો હે અને આમણો ગાજે આમણો મારે દરિયો અને અતરાદો જો ગાજે આમ ગાજે આદરે ફૂલ હે ગાજે હે અને આગાહી હે એટલે લગભગ વરસાદ આવી જાય આજે અટકર હે બાકી તો હવે આવવું ના આવવું હોય તો ભગવાનના હાથમાં હે આવી જાય તો બહુ સારું હજી ઘણી જગ્યાએ ટૂંકમાં વાવણી બાકી છે ઘણા કોમેન્ટ આવતા હોય કે વાવણી મન થાય ક્યાંક નથી થાય એવું હોય તો અમારે વરસાદમાં તો અમે ફૂલ થાય વરસાદ બોરો હોય અમારે પણ વરસે ત્યાં સુધી આપણે ના કહેવાનું નથી મન મૂકીને ભલે વરસે ઓલું નથી કહેતા વરહા ભલા બેહુલા વરહા ભલા ભલે ને પાસે એટલો કેમ ના વરસે એટલે ભલે મન મૂકીને વરસે એને જેટલો વરહવું હોય એટલો હાલા સુરભીને હે ને ઘડીક વાર ચરવા છોડી હે હવે ખડ ચરે ને એવું થઈ ગયું હોય ઓલી વાછળી છે ને કાકાની ને અવડી જ છે એ સુરભીને હે ને ઘડીક વાર ચરવા છોડી હતી કંઈક વારી ચરે અને બાકી અટાણે શું હોય ધોળવામાં રખડવામાં વધારે ધ્યાન હોય જાય પાછી બાંધી હોય ને એટલે ધોળવાની બહુ મરજી હોય પાછી વારી બાંધી મૂકી ઘડીક વાર ઉમિયા બેઠા ને પકડી રાખે ને બેઠા તો ચરે બાકી ઉખલી મૂકી દે ને તો ભાઈ ગયા રાખે જીમડી જોયા રાખે નવું શું ક્યાં ઊંઠાના હે ને 4:30 વાગ્યા હે ડાયરી બધો બેઠો છે વડાપાન બાપુ માન અને આજે ગરમી પડી છે ને હા બાફી નાખે એવી ગરમી પડી હજી એમનેમ છે અને મેં ફૂલ ટૂંકમાં વૈરહું છે આમ દખણા દો એમણા વાવડ થાય ફોન કર્યા હતા એમણા અને અટાણે ફૂલ ગરમી અને ગાજ એકદમ છે આદર છે જે અમારાથી દખણા તો બધો આમ વરહતો હે અને ફૂલ ગાજે છે પવને ઘૂમરા મારે છે એ ઓલા પંખા દખણા દા ફરે છેટા હાઈ આ કંઈક આથમણા ફરે અને અહીંયા પવન અતરાદો હોય અહીંયા ઘૂમરા મારે ઘડીક અતરાદો ઘડીક આથમણો આદર બહુ હે લગભગ પૂગી આવીએ એ વેટ કરે બાકી તો આવે તઈ બાકી દાયરો બેઠો જો બધો જો ગાજે પવનનું જોર વહીતું હે છક્યું આવે પવનનું ને આમથી જ આવે છે પવન એટલે આમ ઘૂમરું મારી ગયું નકર આમ અતરાતો હતો હવે આમ વધતું જાય ઉવા આવે ઉવા કહેવાય અમે તો ઉવા કઈ મેની મોરા આવો પવન નીકળે ને બાકી વ્યૂ અટાણે એમ આવે હો મેનો આદર ને માથે ગાજ ને પવન અમારે મેળીની સાફ સફાઈ હાલે પાછી જો હું વિડીયો બનાવું બાપુ મેળી સાફ કરે હવે આપણે ટાંકો જ ભરાઈ ગયો અમે એ આ બધું આ ઉખરા રાખે જો આ બધું ઉખરા રાખે હે આ હે ને ઉખરા રાખે હે હવે હા ખોટું હતું હા કોઈ કરાવતો હોય તો કરાવજો જ નહીં ટુકડો વયો આવે ધીરો ધીરો આમાં ખાલી આગળ ઉવા આવ્યો તો બીજું કઈ હજી આવ્યું નથી આ પડકી મોકલતા હે આ ઉખેડી નાખો રોગે રોગું હેઠું પાણી ભરાય આમાં હેઠું પાણી ભરી જાય ભાઈ ભર્યું હોય એ ગાયનું ના હોય તો ખાલી જ થઈ જાય આ અમારે છે ને 1 વર્ષ નહોતું નહીં પ્રથમ ને વર્ષ ધોવાઈ ગયું બાકી જે અહીંથી છે ને આ પલ્લા 2 જૂના મકાન છે એના ધ્રાબામાં એક તળ થઈ નથી અને ક્યાંય ટીપું પાણી પડતું નથી અહીંથી આ 2 મકાન નવા બનાવ્યા હતા એમાં જો બધી દ્રાબેદ્રા ઓલી ટૂંકમાં પાયે તળ થઈ ગઈ છે અને પાણી પડે ઊંઘમાં તળ છે ત્યાં જ પડે આમ ક્યાંય વચમાં ક્યાંય નથી પડતો પણ તળમાં ટૂંકમાં સિમેન્ટ નાખી દઈએ એટલે નથી પડતો પણ એમાં તળ પડી હતી એટલો સિમેન્ટનો ફેર છે આ 25 વર્ષ મોરના આ 3-4 વર્ષ
મોરના એટલો ફેરે સિમેન્ટનો હોય કે પછી કારીગરનો હોય કે જીવ હોય પણ આમાં ક્યાંય હજી ટીપું હજી ક્યાંય પડતું નથી. મેં જો ધીરો ધીરો વયો આવે હોરો ખણાદાથી વાદના આવે અને અધર ટપી જાય છે છેટામાં પૂગી ગયા દરિયામાં. અહીંયા હજી છાંટો નથી પડ્યો હે પવન બહુ હે ને ધોળા ધોળ જાય વાદળું જોતા વાદળા જો પણ ઘણા બધા બહુ તકલીફ અહીંનો વાટ જોઈ ના આવ્યો અહીં બધું ઊંડો છે. હા તોફાન વાવડાની જીક વળી કંઈક આવે વધારે ને ગાજીએ પારવો પણ વેર કોઈ નામી વેરો ત્યાં ખેતરોમાંથી પૂર થઈ ગયો ને એવો પડ્યો એને આવી ગઈ જો ભણીને. હાય હાલો અટાણે છે ને વરસાદ નામી ચાલુ થયો હે નામી વરહે જો એ હે ને ફૂલ વરહે નામી અને અમે છે ને બે દવા આવ્યા હતા તૈયારી બંધ હતો અને હવે બે દવા બેસી ગયા એટલે બે ચાલુ થઈ ગયો એટલે હવે ના એક દરિયામાં જવાય કે કઈ ના થાય બે દોઈ છે જા અમે મેં વર અને માં અને બાપુ બે દોઈ માથી છતર પકડાતી નથી. માં ને જો નામે બેન દોઈ છે હાવ બોરો વરસાદ આવે જતા હાવ. હા સુર બી જતા કેવી થઈ ગઈ નાગરી માર બાંધી આવી છે. ભગર જેલ ભગર કેવી નાય જેલે દંદુડામાં ભગર કેવી દંદુડામાં નાય જેલે પાછો હમણાં આધારે બહુ ચડ્યો જોતા હમણાં બાબુ કઈ દેખાતું નથી અવડો આદર ચડ્યો ખુલ્લામાં મેં વધે હે જતા આટલી વારમાં અરે છતરે એવો આટલી વારમાં જો નામી મેને પાણી હાલતા થઈ ગયા અરે કાગડો બની જાય ડેલે દઈ દઈ જતા પાણી હાલતા થઈ ગયા આટલી વારમાં હજી તો 5-10 મિનિટ થઈ છે. અચ્છા દેવાય જતા આમ પાછી નદી આવવાની જતા આમ મેજ વરહે હાવ હબા હબ કઈ દેખાતું હે નહીં. આ તો હું છતર આંગળી કરું જતા આંગળી છતર આંગળી કરો ને ડાયરેક્ટ ફોનમાં આવે પાણી. બાપુ એ ભીંજાઈ ગયા બિચારા ભેન દો અઘરી આમ તો માં ને એ ભેન દઈ લેતા હતા આપણે જાય આમાં ભીંજાઈ જાઉં જતા કેવો આવે હક છતરે પકડાતી નથી મારાથી એવું આવે જતા હું આમ હામો કરું ને એટલે જાય જતા કઈ દેખાતું નથી જતા ઉમળોથી આવે હું ડેલો બંધ કરી આવું. તમે આવે ને બાપુ જતામાં ઊભા એને માં બે દોવાઈ ગયો હવે તો ફૂલ એટલે ફૂલ મેં આવે છે અટાણે જતા ઓલી નારિયેલ છે ને તમને ઝૂમ કરીને દેખાડું એમાંથી પાણી ખરે ઉડું હું જતા એ ઝૂમે નથી થતી જો એમાંથી પાણી જાય બહુ અટાણ વરસાદ તો બહુ હોય છે. માન બાપુ આખા ભીંજાય એરિયા બિચારા વડામાં બેઠા જવો પાવડર દૂધ ને કેમ લઈ આવવું પડે હવે દોવાઈ ગઈ હાલો બેસતા છે ને મેં વરસતાની દોય અને જોઈ લેવું ને મજ છે માથે દંદેડો પડે વળી નાહી લઈએ અહીંયા અને મેં જેવી ટૂંકમાં ગરમી પડી હતી ને એવો વરહે હતા ના પેલો પવને ઘણો હે અવાજ થોડો ઓછો આવતો હોય છાંટાનો છે એટલે બાકી ફરી આ પૂર થઈ ગયા બરબારા જેવો આવ્યો સીધો જો સુરભી દિવાલ ભર થઈ ગઈ બરબારી. હાલો નામી હે ને ટૂંકમાં ફરીએ બારા પાણી નીકળી ગયા ને એટલો મેં આવ્યો ને હવે જરાક ધીરો પડી ગયો છાંટા ચાલુ છે બાકી આમ ફરીએ બારા ટૂંકમાં ખેતરોમાં વતરા થઈ ગયો હોય ને એટલો આવ્યો અહીંયા એવું દેખાય બાકી વધઘટ હોય એ વાત આખી અલગ છે આગળ જરાક ધીરો પડ્યો હવે વળી ને આમ વયું જાય છે બધું અથરાદું ગાજ ને વીજ ને બધું અમે હે ને
ભેંસ દવા ગયા ને તઈ કઈ હતો નહીં બે તઈ કઈ હતું નહીં ને અમે પછી એક ધારી એમ લીધી ને અને ભેંસ દવા બેઠા ને ચાલુ થઈ ગયા પછી 2 વર્ષની દોઈ હા ગરમી હતી એ પ્રમાણે નામી આવી ગયો ટાઢું થઈ ગયું બધું દખણા તો પવન થયો ને તો એનું ટાઢું થઈ ગયું બાકી જો નામી વેર વાકણી આવ્યો હતી તો એક તાર આમ વાવડા ભેરો પડતો હતો ને જી ઝાપટ આવતી હતી હા અટાણે તો બધું એક તાર થઈ ગયું ને અહીંયા હેર હે બધું હે ને ઈમણું ગયું તોફાન આગળ ગાજતું નામી ટૂંકમાં પૂર થઈ ગયું ફરી અહીંયા પૂર થઈ ગયા એટલે ખેતરમાં છે ને વતરા જેવો તો થઈ ગયો હે